સુરતના કોસાડ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 12 વર્ષીય સગીરા પર તેના જ નાનીના માનેલા ભાઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આરોપી રબીઉલ મસ્જદ શેખ બાળકીને એકલતાનો લાભ ઉઠાવી નરાધમ કૃત્ય અંજામ આપ્યું હતું। મળતી માહિતી અનુસાર 2 મહિના પૂર્વે સગીરા ઉંદર મારવાની દવા લેવા પોતાના પરિચિત રબીઉલના ઘરે ગઈ હતી। તે સમયે રબીઉલે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો। ઘટનાની જાણ તે સમયે બહાર આવી ન હતી, પણ થોડા દિવસ પહેલા બાળકીના પેટમાં દુખાવો શરૂ થતાં તેને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનો ખુલાસો થયો છે। સગીરાને નરમાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સમગ્ર ઘટના જણાવતા રબીઉલનું નામ બહાર આવ્યું। ઘટનાની સનસનાટી ફેલાઈ। સગીરાના પરિવારજનો દ્વારા રબીઉલ મસ્જદ શેખ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે મામલે પોલીસે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ગણતરીની કલાકોમાં જ આરોપી રબીઉલ મસ્જદ શેખને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ ચાલી રહી છે, તેને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।